પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત એના માટે બહુ બહુ આભાર. તમે તમારા સમય કાઢીને અહીંયા આવ્યા. બધા પોતાના વ્યસ્ત ક્યાં ન્યૂઝમાં તમે આખા દિવસ અહીંયા કાઢ્યા એટલા માટે બહુ બહુ આભાર. આપણને પહેલાં જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા, જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું, જે અમે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ છીએ. તો આજે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે. અહીંયા સેવાનું જ કામ. અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે, અહીંયા લાવ્યા છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય, એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ, સર્જરીઝ કરીએ છીએ. અને સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે, એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છે. રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા, બહુ વિશાળ હોસ્પિટલ અહીંયા બનાવી છે વાઇલ્ડ લાઈફ માટે. અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ કે આ હોસ્પિટલ વિશ્વની સૌથી વિશાળ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડ લાઈફ માટે અહીંયા બને. રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જોયા. અમે જંગલના વાતાવરણ, એના પિંજરા, જે પિંજરું કહેવાય એ પિંજરું નથી, કે પિંજરું બધાને લાગે જે જેવા હોય, આવું નથી. અહીંયા અમે 2 એકર, 3 એકર, 4 એકર, 5 એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે, જ્યાંથી જાનવર, એના ઝાડ પાન અને જે એનું જે આખું સ્કિલ હોય એ અમે અહીંયા કરીએ. વનતારા જે છે એ નામ, એ ખાલી એક વિચાર છે. તે ફોરેસ્ટ સ્ટાર જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ અને રિસર્ચ સેન્ટર, બે જ અમે લોકો હમણાં આજે તમને જોવાવ્યું. રાધાકૃષ્ણમાં હાથીનું કામ થાય અને ઝૂઓલોજિકલ ટ્રસ્ટમાં બધા બીજા વાઇલ્ડ લાઈફ, બીજા તરહના પ્રાણીનું કામ થાય. મારું એક જ છે કે જો જે બેજુબાન જીવ હોય, જે જીવ વાત નહીં કરી શકે, એનું સેવા કરવાનું. અને પોતાના સ્તરમાં ક્યારે કંઈ ગાય હોય, કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય, એનું સેવા. મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે. અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે. અને તમે જાનવરને બચાવો, એ જ મારું એ જ વિનંતી છે બધાથી. મને જે સેવા કરવાનું પ્રેરણા હતી એ મારા મમ્મી અને મારા જે પાપા છે, જે મારા પિતાજી છે. મારા મમ્મી તો એના બચપનમાં પણ બહુ કૂતરાઓ, પક્ષીઓ ઘરે રાખતા હતા અને એને ધ્યાન રાખતા હતા. અને મારા મમ્મીને મને બચપનથી, જ્યારે હું 8 વર્ષનો હતો, મમ્મીને મને મારા બર્થડે માટે 2 એમ્બ્યુલન્સ આપ્યા, જે આખા મુંબઈમાં ઘૂમીને જે કૂતરાઓ હોય, જે બિલ્લીઓ હોય, એનું સેવા કરતા હતા. તો મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે. અને હું જે હિન્દુ ધર્મમાં છે, હિન્દુ ધર્મમાં તો તમને ખબર છે કે શ્રી રામ જટાયુનું સેવો કરતો હતો. અને જે ગિલહરી હોય એ ગિલહરી પણ શ્રી રામના આશીર્વાદથી જ આગળ વધી. જે વાનર સેના હતો એ હનુમાનજી હતો. વાનર સેનાને આખો લંકા ઉપર કબજો કરી નાખ્યો. શ્રી માતાજી છે એ પોતે સિંહ ઉપર વિરાજતા હતા. જે અમારા શિવ ભગવાન છે એ પોતે નાગરાજા એના ઉપર વિરાજતા હતા. નાગરાજા શિવ ઉપર વિરાજતા હતા. તો હિન્દુ ધર્મથી આ જ મળે કે આજે કુદરતી આ જાનવર બનાવીએ છીએ, તો જે આ જાનવરોનું સેવા કરવા જે ભાવ છે એ તો ભગવાનનું જ સેવા કરવાનું. હમણાં રૂબરૂ તો અમે ભગવાનને નહીં જોઈ શકીએ, પણ એના જે આ બધું છે, જે જાનવરો બનાવ્યું છે એનું જ સેવા કરવાનું જે મોકા મળે
એ આવું છે ભગવાનનું સેવા કરવામાં. અને શ્રી કૃષ્ણ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, તો જે શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો હાથી ઘોડાનું સેવા કરતા હતા. અને શ્રી કૃષ્ણ કીધું કે બધા જીવ એક છે, મનુષ્ય યા જાનવર બધા એક છે. અને અમારા ઋગ્વેદામાં પણ આ જ આવે છે. તો એ મને બહુ ઇન્સ્પાયર કરે. તો જે ઓપરેશન થિયેટર છે ને સાહેબ, આપણને જે આ જોયું એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી 4 ગુણો એડવાન્સ છે. આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય. અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ 5Gના માધ્યમથી, જે આજે થતું હતું, તો એ અમે આવું કર્યું કેમ કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે, બહુ પ્રસન્ન પણ છે, પણ ક્યારે ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ, તો ક્યારે એ લોકો એના ઘરથી એપ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ. તો આજે એક પ્રોફેસર અમેરિકાથી સુઝન ક્લબ કરીને એ કરતી હતી. તો એ વિષયમાં અમે હોસ્પિટલ જે બનાવ્યું છે અહીંયા, તો અમે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે. અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું. લેપર્ડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે. તો એ હિસાબથી અમે હોસ્પિટલ બનાવ્યું છે. અને આ તો હમણાં ખાલી 20% તમે જોયા છે, હમણાં તો બનાવવું છે, હમણાં તો કામ બહુ બાકી છે. આ તો બસ એક નાનકડી ઝલક છે તમારા માટે, ઝાંકી છે તમારા માટે. બાળકો જે એડ્યુકેશન માટે અમે જ્યારે જાનવરો થોડા રિલેક્સ થઈ જાય અમારા રેસ્ટોરન્ટ ત્યારે, અને જે ઝુઓલોજિકલ પાર્ક બનશે જ્યાં સેવાનું, ત્યાં પણ સેવાનું કરે, અને મોટું જે જંગલ પ્રણામી બનશે એ પબ્લિક માટે ખોલશું.